ઓ રાગે રાગે પીવો કે? બે વાટકા પપ્પા રસ પી ગયા તો ખબર પડી કોઈ? ઓય તો મારી શરૂઆત થાય સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં બધા ખેતરમાં જતા રહેશે, મમ્મી પપ્પા અને બધા. તો શેદાજી કાલના લગ્નમાં જ્યાં છે, તો શેદાજી આવ્યા નહીં. તો આજે વિડીયોનું કામકાજ હું અને પ્રકાશ બેવાએ કર્યું છે, કોમેડી વિડીયોનું, કારણ કે શેદાજી ઘરે નથી એટલા માટે. તો આપણે જઈએ પ્રકાશને તૈયાર થઈ ના થઈને જવાનું છે લગ્નમાં. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો પ્રકાશ તો તૈયાર થઈ ગયો છે અને પ્રકાશના આજે જવાનું છે લગ્નમાં, નહીં પ્રકાશ? લગનમાં તો પ્રકાશ શું લગ્નમાં જવાનું? હાજીપુર. હાજીપુર. તો પ્રકાશમાં લગ્નમાં જાય છે. અને આજે વિડીયોનું કામકાજ હું અને પ્રકાશ બેવાએ કર્યું, નહીં? શેઠાજી ગયા નતા એટલે? હા, એટલા. તો ગાઈઝ, હું જઉં છું લગ્નમાં, મમ્મી અને પપ્પાને ગયો ખેતરમાં, અને ફોન તો આવી ગયો છે. ફોન તો આયા કરે કેટલા આયા એમ અને માજીને ગયો છું ગમમાં અને શેઠાજીને લગ્નમાં ગયા એટલે હું તું એકલો છું ઘેર. હું એકલો છું. તેમાં તો ભૂખ લાગીને ખાવાનું કોણ બનાવે છે? ખાવાનું મમ્મીને આવે એટલે ખેતરમાં ગમમાં જઈને છાશ લઈ આવું. હું જઉં છું બરાબર. સારું થતા. લગ્નમાં જઈને બાઈક લઈને જઈએ છે લાવી દઈશું. હા. તો ગાઈસ, પ્રકાશ તો જો લગ્નમાં અને આપણે તો ઘેર એકલા છીએ. મમ્મીને ખેતરમાંથી આવું તાણી વાત, કારણ કે આપણે હાલ એકલા છીએ ને ભૂખ લાગી છે, પણ એકલાનો કોઈ ખાવું નહીં, કારણ કે મમ્મીને ઘેર આવું એટલે બનાવશે. કારણ કે હું, મમ્મી, પપ્પા 3 જણો ઘેર છીએ. તો બધો આજે લગ્નમાં જો. તો હું ગાયો પાવા માટે જાઉં છું, ગાયો અને બેહો, કારણ કે તડકો ચાલુ થઈ ગયો છે એટલા માટે. તો ગાયો પઈ નાખું, ગાયો પઈ અને પછી એટલે કે મમ્મીને આવી જશું. તો હું પહેલાં ગાયો પઈ નાખું. પ્રકાશ તો જતો રહ્યો લગ્નમાં અને હું એકલો ઘેર છું. તો મારે તો આ બેહો અને આ ગાયો પાવાની છું. તો પહેલાં હું દરવાજો બંધ કરી આવું, કારણ કે ઘરે કોઈ નહીં, હું એકલો છું. તો એ માજી ચા મૂકીને ગયો હતો, પણ મારે ચા પીવો નહીં. તો ચાનો વાસણ હજી પડી રહ્યો છે. તો હું દરવાજો બંધ કરીને અને ગાયો પાવા જાઉં. અને ચકલીઓ તો કમ્પ્લીટ આવી જ જશે. તો એ માળામાં બેસવા માટે જ આવી સ્પેશિયલ, અને કમ્પ્લીટ હું માળો એટલા માટે જ બનાવ્યો છે. ભેંસ પાવા માટે આવી ગયો છું, પણ ભેંસ પાણી પીવા તો ખરી, પણ પાણી ઊંડું છે, કારણ કે વોઝમાં પાણી થઈ રવાયું છે, પણ ભેંસ પાણી પીવે છે. તો બધો પાવાનો જ છું મારા. તો વારાફરતી પાવું. એ તો શાક વગાડી દીધું. માજી, શાનું શાક વગાડ્યું? રોટલા બનાવવા બાકી? હજી બાકી? ઓ ખરો, બપોર છે ને હજી ભૂખ લાગી છે? તો માજીએ તો ડુંગળી વઘારી છે ને હજી રોટલા બાકી છે. તો મમ્મી લોટ બધો શું કરે આપણને જોઈએ. ઓ આ તો પપૈયું ખાતે લોટ બધો કે? હા, શું બધે ભૂખ લાગી છે? બધે ભૂખ તો લાગે છે, તો તમે બનાવવું પડે જલ્દી. તો એ તમારું કરી લે, મારે ભૂખ ના લાગી અમને. બપૈયું તો મારે નહીં ખાવું છે, જે નહીં ખાવું, નહીં ખાવું માટે મારે નહીં ખાવું માટે. તો ફાઇનલી ગાઈસ, પપ્પા, મમ્મી ને હું 3 જણા ખાવા માટે બેસીએ છીએ. અને બહાર તો બરાબરનો તડકો પડી રહ્યો છે. ખરાબ બપોર થઈ ગયા છે ને જમવાનું લેટ બનાવ્યું છે. કેટલા વાગે? 1 વાગ્યો. 1 વાગે ખાવાનું બનાવ્યા છે. તો અમે તાન શું શાંતિ થયું? હાલ તૈયાર થઈ છે તાન. શું રાગ ખાઈએ? રાગ થોડું ચાલે. એના કરતા ના બનાવે ના ચાલે. તો ચલો હું એ ખાઈ લઉં. ફાઇનલી ગાઈસ, વાવાઝોડું ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ, ફૂલ વાયરા હંગાથી. અને મમ્મી તો એક કપડો લેવા માટે જઈ છે. મમ્મી, વાવાઝોડું ચાલુ થઈ ગયું? હા, વાવાઝોડું આવે છે ને મે આવે છે. મે આવે છે ને હંગાઈ. તો જે ઝાડો છે એટલો વાયરો આવે છે. આમાં પપ્પા રેલીઓ પાવે. તો ગાઈસ, પપ્પા તો રેલીઓ પાવે છે. જ્યાં તો પ્રકાશ નાવા માટે જોશે. અને માજી શું કરે છે? ગાઈસ, થોડું ઠંડુ વાતાવરણ થયું છે એટલે અમે પ્રકાશને 2 જણા આ સાઈડ આવીએ, છાપરા બાજુ. નહીં પ્રકાશ? તડકાની વાત તો ઠીક છે, પણ આ સાઈડ જશે ખરી
વીજળી શી થાય છે? એટલે અમે છે ને ઘેરથી થોડા આબાદ વાયા એટલે બધું હા પ્રકાશ ખાવાની મજા આવી એક તારે ખાવાનું તો આપણો બંધ કરી દેવું છે બપોરે. ગરમીનું તો ગરમીમાં તો બહુ તકલીફ પડે ને ગરમી ભાઈ આ સાઈડ તો આવશે તો ખરો જ આજે વરસાદ કારણ કે એવું અંધારે છે ને કેવું લાગે છે બધું એવું લાગતું જોઈએ એટલે. આ સાઈડ એમાં વરસાદ ચાલુ જ છે તે જોઈ શકો છો કેવું લાગે છે કોરે પાખર આખી આજુબાજુ તે જોવો ને કોરે પાખર વરસાદ અંધારેલો છે અને પ્રકાશ તો નીચે ઉભો રહ્યો છે. પ્રકાશ કેવું લાગે છે વરસાદ તને દેખાય છે? વરસાદ તો આવે એવું લાગે જ નથી કહું. આ સાઈડ તો ચાલુ જ છે દેખાય છે ને આ સાઈડ તો ચાલુ જ છે આ બાજુ તો વધારે ખાસ અને જે ધરોઈ ડેમ સાઈડ પડશે ને એનો વરસાદ તો આવશે ને આવશે ને આવશે જ. લાગે છે તો કલાકના સુધી વરસાદ હા ઓહો પણ વળી આ સાઈડ દેખાય જ છે કામ થતું ઓમ તૈયારીમાં જ છે દીપ ઓય પેલા મોચા મોય મિલ દેવાના હતા નહીં શું અંદર હા જોજે ભય ના પડે ને બાજરીમાં છે ડાયરેક્ટ આ બાદ તો આમ એવું વાતાવરણ લાગે છે કેવું મસ્ત નેચરલ જેવું આમ એવું લાગે છે કોરે પાખરો કમ્પ્લીટ આજુબાજુ કમ્પ્લીટ પેલા વૃક્ષો જેવા લાગે ગ્રીન ગ્રીન આવું આવું ચોમાસાની મજા આવશે તાણ એ નમી પડે ઈ કણે એવું છે હમણાં હમણાં ઊંધો પડતો હતો ઊંધો પડે તો ડાયરેક્ટ ભય નહીં થઈ પેલા ઉપરના ઉપર ખળાઈ રહી ને તો છે રીતના જેતું તું આ તો ભય પડતો પડતો રહી ગયો હમણાં હાલ સીધો ભય જોત કે વરસાદના પહેલા તું આ તો નજારો જોવા આવ્યા હતા ને હમણાં નજારી જેવા થઈ જશે નજારો થઈ ગયો તો કાંઈ જુઓ અહીંયા જો કેવું વાતાવરણ છે મસ્ત ગામડાનું નહીં શુદ્ધ ગામડાનું વાતાવરણ છે તો ઓહ આ અંધારીને ઓમ જોઈએ આપણે તો નીચે ઉતરી ગઈએ લહેર ઉતરતા કારણ કે છે ને સાપરા પરથી જો પડી ગયા ને તો કદી જિંદગીમાં સોમાં ઉપાડવાનું અને હું એવા ઉપરના ઉપર રહું તો જેવો ભય ના પડે ને કે વરસાદના પહેલા તો તય જ્યાં ઉતરી ગયા હવે વાયરો શું મસ્ત આવે છે ફાઇનલી હું તો નાહવા માટે જઉં છું કારણ કે નાહવા જ જઉં છું ના એટલે નાહવા માટે જઉં તો એવો વરસાદ અંધારે છે ને પછી દોડો ને કે પલળી ગયા દોડો તો વરસાદ તો કમ્પ્લીટ આવી જ ગયો છે તો ચલો ફટોફટ દોડો મમ્મી તારું લાવવા છે પોટલું લાવવા છે પોટલું લાવવા છે મોજા લાવવાના છે એટલે પલળી ગયા તો દોડો ભાઈ એક તો ખાટલો પપ્પા લઈને આવશે બીજો ખાટલો લેવા માટે હું દોડે જઉં છું તો વરસાદ તો ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ ઓહો ખાટલો ઉપડતો નહીં દોડો ભાઈ જલ્દી બધા ભાઈ ભેગા કરો પપ્પા પાસે બધા ખાટલા પપ્પા કઈ ગોઠવણી કરે છે એ હરખા મેલ દે પ્રકાશ વરસાદ ચાલુ થઈ ગયો ચાલુ હા છે ભાઈ આ સાઈડ જબ્બર પડે છે ને હા એ તો જબરજસ્ત પી તો પડે છે હા જબરજસ્ત અને તારા સાથ નેલા ભાઈ મમ્મી ઓય દો અને પેલા એકામાંથી ઉપર જાઓ પકલો બે જલ્દી પ્રકાશ દોડ જલ્દી અમે આમ ખાવા માટે જઈએ છીએ અને આ તપેલીમાં શું છે તો અમે પ્રકાશની બેચ જાણીએ છીએ ભાઈ આ તો મજા
રસ 1 કલાકથી રસ કાઢતો હતો. તાણ આખી તપેલી ભરીને રસ બન્યો હતો. છેલ્લી કેરીઓ લાવ્યો કેરીઓ 2 કિલો. 2 કિલો આપણો ચાલી રહે છેલ્લો જણો 3 ને 4 5 જણો તો ચાલી જ રહે. એક તપેલી ભરવાની ગયા બજારમાંથી લાંબો વેચાતો એના કરતાં આનો રસ ખાવો. લે પેલા ઘરમાં હેઠ તો એકણ તો મમ્મી ને પપ્પા બે જણો ખાવા માટે બેસી ગયો છું અને રસ તો આવ્યો નહીં અને ખાલી મરચું રોટલો ખાવા માટે બેસી ગયો છે તો રસ તો આવી ગયો તો એકણ ચટાકેદાર રસ. કરવું તો પેલું તપેલી પોણી રહ્યું હમ, રસ ખાવ તો આ તો બધો રસ ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશને રસ કાઢ્યો છે સતલાસનાથી કેરીઓ લાવ્યો તો ખેરાલુથી ના ફૂલ પણ હા તો સરસ મજાનો રસ ખાવાની એવી મજા આવે ને ભાઈ. રસ ખાવા માટે અમે બેસી ગઈએ. મમ્મી તો વાટકા લઈને આવી છે અને પ્રકાશ તો આમાં દૂધે લઈને આવ્યું નહીં. હું તો દૂધ વાટકામાં લઈને હમ. અને પછી ફ્રીજમાં મેલતા આવું. હો તો ચલો અમે રસ ખાઈ લઈએ. રસ ને રોટલી. પેલા રસ ઓ રાગે રાગે પીવો કે? 2 વાટકા પપ્પા રસ પી ગયા તો ખબર પડી કોઈ ઓય તો મારી શરૂઆત થાય